ઇક્વિટી શેર્સ કોસ્ટ ઓફ કેપિટલ ફોર્મ્યુલા જોઈ લીધા પછી અને કન્સેપ્ટ એનો ક્લિયર થઈ ગયા પછી હવે આપણે સમ શરૂ કરીએ. ફર્સ્ટ સમ, માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી શેર ઇઝ ₹50. કંપની pays ₹4 dividend. Find out the cost of capital. ફર્સ્ટ પોઈન્ટ, ડિવિડન્ડ એમાઉન્ટ ડાયરેક્ટ આપી દીધેલી છે એટલે તમારે રેટ કેલ્ક્યુલેટ કરવાની રિક્વાયરમેન્ટ નથી. સેકન્ડ, ગ્રોથ રેટ ક્યાંય આગળ આપેલો નથી કે કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ઇક્વિટી શેર્સ ક્યાંય આપણને આપેલી નથી એટલે જે બેઝિક ફોર્મ્યુલા ફર્સ્ટ ફોર્મ્યુલા મેં કીધું હતું નોર્મલ કેસની અંદર એ ફોર્મ્યુલાની અંદર યુઝ થાય. ફોર્મ્યુલામાં ડી તમને લખાયું હતું એમાઉન્ટ ઓફ ડિવિડન્ડ. એમાઉન્ટ ઓફ ડિવિડન્ડ ₹4. માર્કેટ વેલ્યુ is ₹50 into 100. કોસ્ટ ઓફ કેપિટલ તમારી આવશે. સેકન્ડ, market value of company's equity share is ₹250. Company pays ₹10 dividend per share. If dividend growth rate is 15%, find out the cost of capital. અહીંયા આગળ ડિવિડન્ડ ગ્રોથ રેટ તમને આપેલો છે. ડિવિડન્ડ ગ્રોથ રેટ તમને આપેલો હોય, કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ઇક્વિટી શેર્સ આપેલું નથી એટલે સેકન્ડ ફોર્મ્યુલા જે વિથ ગ્રોથવાળી ફોર્મ્યુલા તમને લખાવેલી હતી +G × 100 એ ફોર્મ્યુલાની અંદર એપ્લિકેબલ થાય. D is equal to dividend per share. Dividend company pays ₹10. P is equal to market value or market price of equity shares is ₹250 plus growth rate. Growth rate તમને અહીંયા 15% આપેલો છે. 15% growth rate હોય એટલે 0.15 તમારે એની અંદર મૂકવાનું રહેશે પ્લસ ઇન્ટુ 100. No. 0.04 plus 0.15 into 100. 0.90 100 19%. ખાસ અહીંયા ધ્યાન રાખજો, આ બેનું પહેલાં ડિવિઝન કરીને એનું સિમ્પ્લિફિકેશન કરવાનું રહેશે. 0.15 એઝ ઇટ ઇઝ રાખવાના. 0.15 અને આ સિમ્પ્લિફિકેશનનું પહેલાં એડિશન તમારે કરવાનું અને લાસ્ટમાં 100ની સાથે મલ્ટીપ્લાય કરજો. આ 0.15ને ડાયરેક્ટ 100 સાથે મલ્ટીપ્લાય કરવાની ટ્રાય કરતા નહીં. જો એ રીતે કરવું હોય તો 0.15ને 100 સાથે મલ્ટીપ્લાય કરવા પડે અને 0.4ને 100 સાથે મલ્ટીપ્લાય કરવા પડે એટલે 4 + 15 એટલે 19 તમારો આન્સર ત્યાં ટેલી થાય. એટલે બેટર તમારા માટે એ છે કે આ 100ને છેક સુધી નીચે લાવીને લાસ્ટ સ્ટેપની અંદર અહીંયા સિંગલ ડિજિટ આવી જાય એ સિંગલ ડિજિટની સાથે મલ્ટીપ્લાય કરીને તમે એની અંદર મૂકી દેશો એટલે આન્સર જે છે એ તમારો પરફેક્ટ રહેશે. કોઈ ભૂલની પોસિબિલિટી એની અંદર નહીં. Third sum, present market value of company's equity share is ₹270, pays dividend of ₹13.50 and growth rate is 13%. Again growth rate આપી દીધો છે, dividend amount તમને આપી દીધી અને માર્કેટ પ્રાઇસ આપી, cost of issuing નથી એટલે ગ્રોથ વાળી માત્ર જે ફોર્મ્યુલા હતી D/P + G એ ફોર્મ્યુલા એપ્લિકેબલ થશે. ડિવિડન્ડ 13.50, market price is ₹270, growth rate તમને આપેલો છે 13%.
0.05 1.13 into 100 0.18 18%. ધ્યાન તમારે માત્ર અહીંયા જ રાખવાનું છે સિમ્પ્લિફિકેશનમાં, બીજું એક પણ ધ્યાન રાખવાનું રહેશે નહીં. સમ નંબર 4. ફોર્થ સમ થોડોક અલગ આવશે. કંપની ઇશ્યુઝ ઇક્વિટી શેર્સ 50,000 equity shares of rupees 100 each. Present earning of company is 10 lakh rupees. Generate additional capital. Company plans to issue new equity shares with 50% premium. Cost of issuing these new equity shares will be 10% of its face value. Find out the cost of new equity shares. હવે અહીંયા આગળ સમમાં વેરિએશન આવ્યું. તમને ડિવિડન્ડ અમાઉન્ટ કે રેટ આપેલો નથી, ગ્રોથ રેટ તમને આપેલો નથી, કરંટ નંબર ઓફ ઇક્વિટી શેર્સ આપ્યા, ઇક્વિટીની ફેસ વેલ્યુ આપી અને કરંટ લેવલ ઓફ અર્નિંગ તમને આપ્યું. અને એ સિચ્યુએશન્સની અંદર નવા શેર્સ કંપની જો ઇસ્યુ કરે અને નવા શેર્સ ઇસ્યુ કરવામાં કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ઇક્વિટી શેર્સ હોય તો કઈ રીતે કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ થાય એ તમારે આની અંદર ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. હવે એની અંદર તમને ફોર્મ્યુલા જે તમારી પડશે એ કે E ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ પર શેર ડિવાઇડ બાય amount to be received. આ રીતની ફોર્મ્યુલા છે એ તમારી બને. હવે અર્નિંગ પર શેર અને એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ ઓર રિસીવેબલ એમાઉન્ટ એ બંને વસ્તુ તમને આપેલી નથી, એટલે બંને વસ્તુ જે છે એ તમારે અલગ અલગ ફાઇન્ડ આઉટ કરવી પડે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અર્નિંગ પર શેર કે જેને તમે EPS કહી શકો એ EPS ફાઇન્ડ આઉટ કરીએ. EPS ફાઇન્ડ આઉટ કરવા માટે અગેન એની અંદર તમારે નવી ફોર્મ્યુલા મૂકવી પડે. ટોટલ અર્નિંગ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ. ટોટલ અર્નિંગ તમને આપી દીધેલું છે, કેટલું છે 10 લાખ રૂપીઝ અર્નિંગ ઓફ કંપની, 10 lakhs અને નંબર ઓફ શેર્સ 50,000 તમને આપી દીધેલા છે, એટલે 20 રૂપીઝ તમારું શું આવ્યું અર્નિંગ પર શેર. અર્નિંગ પર શેર તમને આ રીતે મળી ગયું. સેકન્ડ તમારે શું ગોતવાનું છે એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ, રિસીવેબલ એમાઉન્ટ. હવે રિસીવેબલ એમાઉન્ટ તમારે ગોતવાની આવશે એ કયા ઇક્વિટી શેર્સની આવશે? નવા કંપની જે ઇક્વિટી શેર્સ એલોટ કરે છે, નવા કંપની જે ઇસ્યુ કરે છે ઇક્વિટી શેર્સ, એની અમાઉન્ટ ટુ બી રિસીવ્ડ ફાઇન્ડ આઉટ કરવાની છે. એમાં તમને થર્ડ સેન્ટેન્સ આપેલું છે એડિશનલ કેપિટલ કંપની પ્લાન્સ ટુ ઇસ્યુ ન્યૂ ઇક્વિટી શેર્સ વિથ 50% પ્રીમિયમ અને કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ન્યૂ ઇક્વિટી શેર્સ વિલ બી 10% ઓફ ઇટ્સ ફેસ વેલ્યુ. એટલે એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ ગોતવી હોય તો તમને ખ્યાલ છે આપણે ગોતતા હતા ડિબેન્ચરની એની અંદર ફેસ વેલ્યુથી શરૂ કરવું પડે. ફેસ વેલ્યુ કેટલી છે? એક્ઝિસ્ટિંગ શેર્સની 100 રૂપીસ છે, એટલે નવા શેર્સની 100 રૂપીસ જ આવે. લેસ કોસ્ટ કેટલી કીધી છે એને? 10% કોસ્ટ કીધી ફેસ વેલ્યુની, એટલે 10 રૂપીસ ડિડક્ટ થાય એટલે 90 રૂપીસ આવે. બરાબર, 90 રૂપીસ આવ્યું. પ્લસ શું કરવાનું? 50% પ્રીમિયમ એડ કરવું પડે. 50% પ્રીમિયમ ઓફ ફેસ વેલ્યુ. 50% પ્રીમિયમ ઓફ ફેસ વેલ્યુ એટલે 50 રૂપીસ ત્યાં આગળ એડ થાય, એટલે 140 રૂપીસ એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ આવે. અર્નિંગ પર શેર તમારું 20 રૂપીસ, amount to be received or receivable amount is 140 rupees. That means આ બંને વસ્તુ જે છે એ તમને મળી ગઈ.
આ જે 140 છે એ તમને આના મળ્યા. એટલે હવે બંને વસ્તુ તમે મૂકો તો 20 ડિવાઇડ બાય 140 ઇન્ટુ 100 એટલે 14.285 આવ્યું. એટલે 14.29% કોસ્ટ ઓફ ઇક્વિટી શેર્સ આવે. ડિવિડન્ડ રેટ કે અમાઉન્ટ નહોતી આપી, પ્રેઝન્ટ માર્કેટ વેલ્યુ તમને નહોતી આપી, ફેસ વેલ્યુ આપી હતી, નંબર ઓફ ઇક્વિટી શેર્સ આપ્યા હતા અને પ્રેઝન્ટ લેવલ ઓફ અર્નિંગ ધેટ મીન્સ 10 લાખ રૂપીસ અને નંબર ઓફ ઇક્વિટી શેર્સ આપેલા હતા. આટલી વસ્તુ તમે જુઓ એટલે તમારે ફોર્મ્યુલા ચેન્જ કરીને અર્નિંગ પર શેર ડિવાઇડ બાય એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ મૂકી દેવાની. અર્નિંગ પર શેર કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? તમને કીધું કે ટોટલ તમારું અર્નિંગ ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર્સ. એટલે 20 રૂપીસ પર શેર તમને રિસીવ થાય છે, અર્નિંગ થાય છે. અને એમાઉન્ટ ટુ બી રિસીવ કઈ રીતે બોલાય? તો એક્ઝિસ્ટિંગ જે શેર્સ છે એટલી જ ફેસ વેલ્યુના ન્યૂ શેર્સ ઇસ્યુ થાય છે એવું એઝ્યુમ તમારે કરવાનું રહેશે. 100 રૂપીસ લીધા, કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ઇક્વિટી શેર્સ કેટલું છે? તો કે 10% ઓફ ઇટ્સ ફેસ વેલ્યુ. એટલે 10 રૂપીસ ઓફ ઇટ્સ ફેસ વેલ્યુ થાય એટલે 90 રૂપીસ આવ્યું. અને 50% પ્રીમિયમથી ઇસ્યુ કરે છે એટલે 100 રૂપીસના 50% એટલે 50 રૂપીસ એમાં એડ કરો એટલે 140 રૂપીસ છે એ તમારું એમાઉન્ટ ટુ બી રિસીવ આવશે. ફિફ્થ સમ સેમ એઝ ઇટ ઇઝ આપણે જે ફોર્થ સમ જોયો એની જેવો જ છે. એટલે ફોર્મ્યુલા એની અંદર પણ કે ઈ ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ પર શેર ડિવાઇડેડ બાય એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ ઇન્ટુ 100 થશે. હવે બંને વસ્તુ અલગ અલગ અહીંયા ગોતીએ. ઈપીએસ કઈ રીતે ફાઇન્ડ આઉટ થશે? તો ટોટલ અર્નિંગ ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર્સ. ટોટલ અર્નિંગ તમને આપી દીધેલું છે 4 લાખ રૂપીસ અને નંબર ઓફ ઇક્વિટી શેર્સ 40,000. એટલે 10 રૂપીસ તમારી અર્નિંગ પર શેર આવે. ક્લિયર આટલું? હવે એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. એમાઉન્ટ રિસીવ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? ફેસ વેલ્યુથી સ્ટાર્ટ અગેન કરવાનું. ફેસ વેલ્યુ કેટલી આપેલી છે? 100 રૂપીસ. 100 રૂપીસ ફેસ વેલ્યુ આપેલી છે. 10% ડિસ્કાઉન્ટ છે અને 10% કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ છે. લાસ્ટ સમની અંદર પ્રીમિયમ હતું એટલે એડ કર્યું હતું. આમાં કોસ્ટ પણ ડિડક્ટ કરવી પડે અને ડિસ્કાઉન્ટ પણ ડિડક્ટ કરવું પડે અને બંને વસ્તુ તમારે ફેસ વેલ્યુ ઉપર કાઉન્ટ કરવાની આવશે. લેસ 10% કોસ્ટ 10 રૂપીસ અને લેસ 10% ડિસ્કાઉન્ટ 10 રૂપીસ એટલે 80 રૂપીસ તમારી એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ આવે. આ 80 રૂપીસ અહીં આવ્યા. 10 રૂપીસ અર્નિંગ પર શેર, 80 રૂપીસ એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ. $12.50 તમારું
કોસ્ટ ઓફ ન્યૂ ઇક્વિટી શેર્સ આવશે. ખાસ અહીંયા ધ્યાન એ રાખજો કે ફોર્મ્યુલા સ્ટાર્ટ તમારે અહીંથી કરવાની છે. ફોર્મ્યુલા આ બંને મૂકશો એટલે આ બંને ડાયરેક્ટ સમની અંદર તમને આપેલું નથી, સેપરેટલી તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. એટલે પહેલાં અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરો અને ત્યાર પછી એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. એમાઉન્ટ ટુ બી રિસીવ્ડ આપણે ડિબેન્ચરમાં અને પ્રેફરન્સ શેર્સમાં ફાઇન્ડ આઉટ કરેલી જ છે. ફેસ વેલ્યુમાં ડિસ્કાઉન્ટ આપેલું હોય તો એ ડિડક્ટ કરવાનું, કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ઇક્વિટી આપેલું હોય તો એ ડિડક્ટ કરવાનું અને પ્રીમિયમ હોય તો એ એડ કરવાનું. પ્રીમિયમ કે ડિસ્કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવામાં અને કોસ્ટ ઓફ ઇસ્યુઇંગ ઇક્વિટી શેર્સ કેલ્ક્યુલેટ કરવામાં ખાસ ધ્યાન રાખજો કે એ ફેસ વેલ્યુ ઉપર કેલ્ક્યુલેટ થાય, સિવાય કે કોઈ ક્લેરિફિકેશન કરેલું હોય તો. અને EPS એટલે કે તમારું અર્નિંગ પર શેર છે, એ અર્નિંગ પર શેર તમારો ટોટલ પ્રોફિટ કે ટોટલ અર્નિંગ આપેલું હોય, ટોટલ પ્રોફિટ કે ટોટલ અર્નિંગ ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર્સ આવશે.